એ લીલા જેવી લીલા તેવો અધિકાર ઠાકોરજીએ જીવને આપે. તો આપણને પ્રશ્ન થાય કે સૌથી વધારે અધિકાર ભગવાને કોને આપ્યો? જુઓ, આને જો વધારે દ્રષ્ટાંતથી સમજવું હોય ને તો પ્રાચીન કાળની એક વાત છે. એક બહુ મોટા વિદ્વાન, આ વિદ્વાન એમના ઘરમાં 4 પુત્રો અને 4 પુત્રોના લગ્ન થયા હતા. હમણાં નવા જ લગ્ન થયા હતા. આ વિદ્વાનને થયું, ઘરના વડીલને, કે હું વ્રજ યાત્રા કરવા જાઉં. અને વ્રજ યાત્રા કરવા ગયા. હજી એમને બહુ સમય મળ્યો નતો કે જે નવી વહુ આવી હતી એને સંસ્કાર આપવા પડે ને. કોઈ પણ નવી વહુ આવે ને એને પેલા સંસ્કાર આપવા પડે, કારણ કે એના ઘરના સંસ્કાર જુદા હોય, વૈષ્ણવના ઘરના સંસ્કાર જુદા હોય. એટલે સંસ્કાર અને એની પાત્રતા, અધિકાર જોઈને આપવા પડે. આ વડીલના મનમાં થયું કે કઈ રીતે આ વહુઓને હું પારખું. એમને 4 વહુઓને બોલાવી અને કહ્યું કે જુઓ, આ મારા મુઠ્ઠીમાં અમુક દાણા છે, આમાંથી હું તમને થોડાક દાણા આપું છું, અને હું જ્યારે વ્રજમાંથી પાછો આવું ત્યારે એ દાણા તમે મને પાછા આપજો. આને ફેંકતા નહીં, સાચવી રાખજો. આ જ દાણા મારે પાછા જોઈએ. જ્યારે આ કહીને પેલા વડીલ બહાર ગયા અને લગભગ 4 મહિને પાછા આવ્યા. એટલે બધી વહુઓને પાછી બોલાવી. એમાં એક વહુને પૂછ્યું, દાણા ક્યાં છે? પેલી વહુએ કીધું કે તમે કીધેલું કે સાચવજો, પણ આ સાચવવું બહુ અઘરું છે સસરાજી. એક દિવસ ક્યાંક મૂકેલા તો પડી ગયા, અને પછી એ તો ક્યાંક ફેંકાઈ ગયા છે. કઈ મારા મગજમાં નથી ક્યાં ફેંકી દીધા છે. બીજી વહુને કીધું, તે આ દાણાનું શું કર્યું ભાઈ? એણે જવાબ આપ્યો કે આ દાણા અચાનક એકવાર બપોરના ભૂખ લાગી તો ખાઈ ગઈ છું. ત્રીજીને પૂછ્યું, તે શું કર્યું ભાઈ? ત્રીજીએ કીધું કે મેં જ્યારે આપે દાણા આપ્યા, સાચવવું અઘરું હતું એટલે તિજોરીમાં બંધ કરી દીધા છે. અને ચોથીને પૂછ્યું કે ભાઈ તે શું કર્યું? ચોથીએ બહુ સરસ જવાબ આપ્યો કે સસરાજી, આ દાણા આપે મને આપેલા, પરંતુ મને ખબર નહીં ઠાકોરજીએ શું પ્રેરણા કરી, તો મેં મારા પિતાશ્રીને ત્યાં બહુ મોટી ખેતીવાડી ચાલે છે, અને મારા ભાઈને કીધું કે મારા સસુરજીએ આટલા સુંદર દાણા આપ્યા છે, એ દાણા તમે ખેતીમાં વાવો અને એમાંથી બીજા 1000 દાણા પેદા થાય એવું મારે સસરાજીને આપવું છે. એટલે મેં દાણા ખેતીમાં રોપાવી, આજે એનાથી વધારે જેટલું પણ કેટલું બધું ધાન્ય પેદા થયું છે એ હું આપના ઘરમાં લઈને આવી છું. હવે સસરાજીના મનમાં થયું કે આ બરાબર પરીક્ષા થઈ છે. જે વહુએ દાણા ફેંકી દીધેલા એ વહુને કીધું કે તારે ઘરની સાફ સફાઈ રોજ કરવાની. આ એનું કામ આપ્યું. જે વહુ દાણા ખાઈ ગયેલી એને કીધું કે તારે રસોઈ સંભાળવાની. જે વહુએ દાણા તિજોરીમાં મૂકેલા એને કીધું કે તારે ઘરની તિજોરી સંભાળવાની. અને જે વહુએ દાણાને 1000 ગણા કર્યા હતા એને કીધું કે હવે તું આજથી આ ઘરની માલકીન છે, તારે આ ઝુમખા સંભાળવાના છે. એમ આપણા ઠાકોરજીના સૌથી મોટો અધિકારી કોણ? એ ગોપી છે. ઘણા લોકોને પ્રશ્ન થાય કે આ ગોપીને આટલો બધો અધિકાર ને આટલું બધું કૃપા કેમ કરી? જો વિશેષતા હોવી જોઈએ ને. ત્યારે એ વિશેષતાના દર્શન કોને થયા? ઉદ્ધવજીને થયા છે.
કે જે ઉદ્ધવજી મોટી મોટી જ્ઞાનની વાતો કરતા હતા અને ભગવાનને ઘણીવાર પોતાના જ્ઞાનથી ઘણીવાર ભગવાનને ડિસ્ટર્બ કરતા હતા. જો બહુ મોટો જ્ઞાની માણસ હોય ને, તમે બહુ ઇમોશનલ હો અને પેલો બહુ બુદ્ધિવાળો હોય, તો ઇમોશનલ માણસ અને બુદ્ધિવાદી માણસને બહુ બને નહીં. તમે એમ કહેશો કે આ મારા મનની ભાવના છે, પેલો કહેશે ભાવના કોણે જોઈ છે, આ દુનિયા બહુ પ્રેક્ટિકલ છે, હમણાં ભાવના માટે મને ટાઈમ નથી. એમ ભગવાન ઘણીવાર બિરાજતા હોય ને ઘણીવાર આંખમાં આંસુ લાવીને ગોપીને યાદ કરતા હોય, ત્યારે પેલા ઉદ્ધવજી ત્યાં જઈને કહે, હે પ્રભુ, આપને આ બધું શોભતું નથી, આપ કેમ રડો છો, આ ગોપીને શું યાદ કરવું? એટલા માટે ભગવાન બધું સાંભળીને કંટાળેલા અને ઉદ્ધવજીને મોકલેલા ક્યાં? વ્રજમાં. જ્યાં વ્રજમાં ઉદ્ધવજી ગોપી સાથે રહ્યા અને થોડાક સમય ગાળ્યો, ત્યાં તો ઉદ્ધવજીના મુખમાંથી નીકળી પડ્યું, હે ગોપી, આપના ચરણની રજ અગર મને પ્રાપ્ત થાય અને એ રજ મને હમણાં નહીં તો બીજા જન્મે પણ પ્રાપ્ત થાય, અને હું કોઈ ગુલ્મ લતૌષધી નામ, હું કોઈ લતા અથવા કોઈક ઝાડ અથવા કોઈ ઘાસ બની જાઉં અને એ રજ મને પ્રાપ્ત થાય તો મારો ઉદ્ધાર થઈ જાય. આ ઉદ્ધવજી ગોપીનો અધિકાર કે છે. જો ભગવાન કૃષ્ણ હતા, દ્રૌપદીને પણ એની લીલા પ્રમાણે અધિકાર મળ્યો, એવી રીતે અર્જુનને પણ લીલાનુસાર અધિકાર મળ્યો. દ્રોણાચાર્ય, ભીષ્મ, આ બધાને પોતાના લીલા કરવાના અધિકાર પ્રાપ્ત થયા. અને જે અનધિકારી હતા એ કોણ? દુર્યોધન, શિશુપાળ, દંતવક્ર ઇત્યાદિ. એમાંનો એક અનધિકારી શિશુપાળ, એ આ રૂક્ષ્મણી કથાની અંદર બહુ મોટો વિલન ટાઈપનો વ્યક્તિ છે. ખ્યાલ આવ્યો? જેને શું કહેવાય છે? અનધિકારી. અને રૂક્ષ્મણીજીના પિતા ભીષ્મક રાજા, એના માટે શ્રી ભાગવતજી લખે છે કે બહુ મોટા ભક્ત તો નતા, પણ ભક્ત હતા. મોટા નહીં પણ ભક્ત હતા. ખૂબ સુંદર અર્થ ભીષ્મક રાજાના શબ્દનો કર્યો. જુઓ, શ્રીમદ ભાગવતની વિશેષતા એ છે કે આપણે એમાં જેટલા પણ પાત્રો છે ને એના શબ્દના અર્થો છે, અને એ શબ્દ જ એમના અધિકારને સૂચવે છે. જો તમે એ રીતે ભાગવતજીનો સ્ટડી કરશો તો તમને શ્રીમદ ભાગવતમાં ખૂબ આનંદ આવશે. બહુ સુંદર અર્થ કર્યો ભીષ્મકનો. વિદર્ભ દેશના રાજા ભીષ્મમ નામ ભયંકરમ કમ સુખમ અસ્તિ અસ્ય ઇતિ ભીષ્મકઃ. ભીષ્મમ એટલે ભયંકર છે, સુખ જેનું, એનું નામ ભીષ્મક છે. ખ્યાલ આવ્યો? તમને કોઈ પૂછે છોકરાઓ કે આ ભીષ્મક એટલે શું, તમારે કહેવાનું કે અમે શ્રી વલ્લભના સુબોધનીજીમાં શ્રવણ કર્યું કે જેનું સુખ ભયંકર હોય એને ભીષ્મક કહેવાય. છોકરાઓ કદાચ પૂછી લે તમને, એટલે મારે તમને કેવું પડે. ખાલી સાંભળો, એના કરતા બુદ્ધિથી સાંભળો, તત્વથી સાંભળો, જાણીને સાંભળો. ખાલી વાર્તાઓ નથી. શ્રીમદ ભાગવત, એના શબ્દોના અર્થો જ્યારે સમજ પડે ત્યારે સમજો કે તમે ભાગવત સાંભળો નહીં, ભાગવત તમારા હૃદયમાં આવ્યું છે. આપણે ભાગવતને ખાલી સાંભળવાનું નથી, ભાગવતને હૃદયમાં લાવવાનું છે. શ્રીમદ ભાગવતને હૃદયમાં લાવીને ચિંતન કરવાનું છે, અને ચિંતનમાં શ્રી કૃષ્ણનો અનુભવ કરવાનો છે. માટે એક એક શબ્દમાં જો આપણી બુદ્ધિ એકાગ્ર થાય તો જ શ્રીમદ ભાગવત એ કર્ણ રસાયણ બની જાય. તો આપણને જિજ્ઞાસા થાય કે આ ભીષ્મક રાજાનું સુખ ભયંકર છે, એટલે આવું તો પહેલી વાર સાંભળ્યું. મેં જયારે આ ટીકા વાંચી તો મને પણ આશ્ચર્ય થયેલું
કે આ ભયંકર સુખ કેવું હોય પાછું. હે, હજી તમે એમાં ઊંડા ઉતરશો તો ખબર પડશે કે આ ભીષ્મક રાજાના 5 પુત્રો હતા. કેટલા? 5. સૌથી મોટો પુત્ર તો રૂકમી, એના 4 ભાઈઓ રૂકમીવાન, રૂકમમાલી, રૂકમેશ, આવા બધા અલગ અલગ નામ વાળા બીજા 4 પુત્રો હતા. તો સંસ્કૃત ભાષાની અંદર રૂકમી, રૂકમ એટલે સોનું. ખ્યાલ આવ્યો? રૂકમ એટલે શું? સોનું. હવે સોનું એટલે શું? કલયુગમાં જ્યારે ભગવાને પરીક્ષિતના દ્વારા કલી નિગ્રહ થશે ત્યારે પરીક્ષિત કલીને રહેવાના જે સ્થાનો આપે છે એમાં પણ આ સોનું છે. એટલે કલીના કારણના કાર્યરૂપ આ સોનું થયું. ખ્યાલ આવ્યો? કલી એ કારણ, એના કાર્યરૂપ આ સોનું થયું. અર્થાત આ 5 જણા સુવર્ણના કાર્યરૂપ કલીના ગ્રહ હોવાથી એ પંચ પર્વા અવિદ્યાના દેવતા રૂપ છે. આ શ્રી સુબોધનીજી કહે છે. શું કે છે? આ 5 પુત્રો પંચ પર્વા જે અવિદ્યા છે, અંતઃકરણાધ્યાસ, દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ વગેરે, આ જે પંચ પર્વા અવિદ્યા છે એના દેવતા રૂપ આ બધા 5 પુત્રો છે. તો આપણને પ્રશ્ન થાય કે આમનું સુખ ભયંકર કેમ છે? એટલું યાદ રાખજો, જેના ઘરમાં બહુ સુખ છે પણ એ સુખની સાથે સાથે જો 5 પ્રકારની અવિદ્યા પણ તમારા મનમાં હશે કે આપણા જીવનમાં હશે તો સમજી લેજો એ સુખ નિર્મલ નહીં હોય, એ શાંત નહીં હોય, એ સુખ ભયંકર થશે. કેટલો સુંદર અર્થ શ્રી મહાપ્રભુજી બતાવે છે કે જો સુખ નિર્મલ નહીં હોય. કેમ? કારણ કે પંચ પર્વા અવિદ્યા ત્યાં બેઠી છે. બહાર પાછળ અવાજ બહુ થાય છે, શાંતિ રાખો. બોલો શ્રી વલ્લભા. પંચ પર્વા અવિદ્યા એટલે શું? જેમ કે ઇન્દ્રિયાધ્યાસ, આપણે ભગવત સેવા કરતા હોઈએ અને ઇન્દ્રિયોમાં અવિદ્યાનો પ્રવેશ થાય. યાદ રાખજો, આપણે કથાનું શ્રવણ કરતા હોઈએ અને ઇન્દ્રિયમાં અધ્યાસનો પ્રવેશ થાય. આપણે કોઈ સારો ગ્રંથ લઈને બેઠા હોઈએ અને ઇન્દ્રિયોનો અધ્યાસનો શરૂઆત થાય તો શું થાય? એ ઇન્દ્રિયો બહિર્મુખ બને. જેમ પેલા વાર્તા પ્રસંગમાં મોચીની વાત આવે છે ને, કે પેલા સેવા કરતા હતા અને કોઈ ઘરમાં આવીને પૂછે છે કે તમારા સસરાજી ક્યાં છે? પેલી વહુ જવાબ આપે છે કે મોચીના ઘરે જોડા લેવા ગયા છે. હે, ક્યાં ગયા છે? મોચીના ઘરે જોડા લેવા. હવે પેલા ઠાકોરજીના શિંગાર ધરતા હતા. શિંગાર એક બાજુ તો કંઠાભરણ હાથમાં છે, અત્તર સમર્પ્યું છે, ઠાકોરજી સામે સાક્ષાત વિરાજમાન છે. કારણ કે આપણે ત્યાં મૂર્તિ નથી, સ્વરૂપ છે. મમ સ્વસ્ય રૂપઃ સ્વરૂપઃ, સાક્ષાત ઠાકોરજી બિરાજે છે. અને એ જ વખતે પેલી મોચીની દુકાન યાદ આવી, પેલો કંઠાભરણ હાથમાં છે. તો તે વખતે એ જીવની અંદર મનરૂપી ઇન્દ્રિયનો અધ્યાસ થયો. અને જ્યારે અધ્યાસ થાય તો જે દેખાવું જોઈએ ન દેખાય, અને એ ન દેખાવું જોઈએ તે દેખાય, એનો અનુભવ થાય. અને શું થાય કે જે સુખ છે, આત્મ સુખ છે, ભગવત સુખ છે, એ સુખ ભયંકર થઈ જાય. આનું નામ ભીષ્મક. તો લૌકિકમાં બુદ્ધિને લઈ જાય, લૌકિકમાં અંતઃકરણને લઈ જાય. અંતઃકરણાધ્યાસ એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. મન જતું રહ્યું, પછી બુદ્ધિ ગઈ. પછી જયારે તમારું મન બહુ ન લાગે ને એટલું વસ્તુ યાદ રાખજો, હ્યુમન સાયકોલોજી કે છે, આજે મનોવિજ્ઞાનના નિષ્ણાતો કે છે
કે તમે તમારા મનને જો કેર નહીં કરો તો એક દિવસ તમારી બુદ્ધિને પણ એ લઈ જશે. If your mind is not dedicated, concentrated, then it mind બુદ્ધિ સાથે જતું રહેશે. માણસ બેદરકાર એટલો બધો થઈ ગયો, સેવામાં ચિત્ત નથી લાગતું ચાલશે, કથામાં ચિત્ત નથી લાગતું ચાલશે, જપ કરતી વખતે ચિત્ત નથી લાગતું ચાલશે. આ ચાલશે 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 એટલે શું થયું કે આપણે મનને સ્વીકારી લીધું, અને જ્યાં મનને સ્વીકાર્યું, મનોવિજ્ઞાન કહે છે કે એક દિવસ જો મનને તમે સ્વીકારી લીધું, એની ઈચ્છા પ્રમાણે કરતો થઈ ગયો, તો બુદ્ધિ પણ પછી કહેતી થઈ જશે આની શું જરૂર છે. મેં આવા કિસ્સા જોયા છે, ઘણા વૈષ્ણવોને જોયા છે, ઘણા સંન્યાસીઓને જોયા છે. 5 વર્ષ સંન્યાસ લીધા પછી પાછા સંસારમાં આવી જાય છે. 4 વર્ષ સેવા કર્યા પછી સેવા છોડી દે છે. 3 વર્ષ ધ્યાન કર્યા પછી ધ્યાન છોડી દે છે. કારણ કે એ લોકોએ મનને જોયું, મન લાગતું નથી, પણ લાગતું નથી તો શું થયું, લગાડવાની કોશિશ કરી ભાઈ તે. શ્રી મહાપ્રભુજી કહે છે કે જે લોકો પોતાના મનની બાબતમાં કેરલેસ થાય છે, પછી એની બુદ્ધિમાં રહેલો જે વિવેક છે એ પણ જતો રહે છે. એટલે શું કીધું ત્યાં, મન પછી બુદ્ધિ, પછી શું આવે, ચિત્ત. તમારી બુદ્ધિમાં એવો વિચાર આવ્યો કે આ સેવા વિવાહ કરવાથી શું થાય, એટલે ચિત્ત એટલે સબકોન્શિયસ માઇન્ડ. સમજ્યા? સબકોન્શિયસ માઇન્ડ એટલે તમારું ઇનર માઇન્ડ. જે આઉટર માઇન્ડ અને ઇનર માઇન્ડ છે ને, તમારા અંતર મનમાં એવો પડઘો પડશે કે ખરેખર આ સેવામાં કઈ મજા નથી. અને જ્યારે સબકોન્શિયસ એટલે ચિત્તમાં એવું ભરાઈ ગયું કે આ સેવા બેવા બધું ઠીક છે, તો તમારો અહંકાર એમાં જોડાઈ જશે. અહંકાર એટલે યુ યોર સેલ્ફ. પહેલા તો માઇન્ડ, બુદ્ધિ, ચિત્ત, છેલ્લે તમે આખું વ્યક્તિત્વ તમારું એવું થઈ જશે. અને એવું થશે કોણા જેવું, પેલા રૂકમી જેવું. એનો પુત્ર હતો ને, મોટો પુત્ર, એટલે આ બધા છાંટા, ભીષ્મક રાજાની આજુબાજુ આ બધા છાંટા હતા, એટલે એનું સુખ ભયંકર થયું. એ રૂકમી એટલે કોણ? ત્યાં ગ્રંથોમાં ટીકાકારો કે છે કે કાલકૂટનું જે વિષ હતું એ જ રૂકમી હતું. ખ્યાલ આવ્યો? જ્યારે આપણું અંતઃકરણ બગડે, ઇન્દ્રિયાધ્યાસ થાય, ત્યારે એ બહારનું વિષ એ બધું અંદર આવતું જાય. કારણ કે ઇન્દ્રિયો પછી ભગવત નામ લે નહીં, ભગવત ચિંતન કરે નહીં, ધ્યાન કરે નહીં, તપ કરે નહીં, બધા ગુણો એમાંથી જતા રહે. એટલે શું થાય, આ ઇન્દ્રિયોમાં બધા કાણા તો છે જ, એ કાણાઓમાં જો ભગવાનનો પ્રવેશ નહીં થાય તો શું થશે, એમાં વિષ્ણુ પ્રવેશ થશે. અને જ્યારે વિષ્ણુ પ્રવેશ થશે ત્યારે એ ભગવાનનો દ્વેષી બનશે. અને એવો જ દ્વેષ આ રૂકમીએ ભગવાન શ્રી કૃષ્ણનો 5000 વર્ષ પહેલા કર્યો હતો. જુઓ, રૂકમિણી પર આવીએ. આ રૂકમિણી બીજી કોઈ નહીં, એ લક્ષ્મી છે સાક્ષાત. અને પૂર્વ જન્મમાં એ જ સીતાજી હતા, અને એ જ સીતાજી આ જન્મે રૂકમિણી રૂપે પ્રગટ્યા છે. અને પૂર્વ જન્મમાં જે રાવણ હતો, ભગવાન દ્વારા મરાયો, છતાં પણ શ્રાપને કારણે જે કેટલીક અસદ વાસનાઓ એનામાં રહી ગયેલી, એ આ શિશુપાળ તરીકે પાછો રૂક્ષ્મણીના રૂપની પાછળ પડી એને વરવા માટે તૈયાર થઈ ગયેલો. અને એ શિશુપાળનો મિત્ર જરાસંધ છે. જરાસંધનો મિત્ર આ રૂકમી છે. જેના અંદર વિષ ભર્યું હોય એ આવા દુષ્ટોની જ સંગત કરે, અને જેનામાં વિષ ન હોય એ સંતોની સંગત કરે. આ બધી એક ચાંડાલ ચોકડી ભેગી થઈ. આ બાજુ રૂકમી, શિશુપાળ. શિશુપાળનો પણ બહુ સુંદર અર્થ આપણા વિદ્વાનોએ કર્યો. શિશુમ પાલયતી શિશુપાલઃ. જે હંમેશા પોતાના સુખ અને ઐશ્વર્ય અને લક્ષ્મીનો ઉપયોગ કેવળ પોતાના છોકરાઓનું પાલન કરવામાં જ કરતા હોય, અને એ લક્ષ્મી કે સત્તા કે ઐશ્વર્યનો ઉપયોગ
ભગવત કાર્યોમાં ન કરતા હોય અને ઠાકોરજીની પાછળ ન કરતા હોય, કેવળ મમત્વમાં આંધળા થઈ ગયા હોય, એવા લોકોને શિશુપાળ કહેવામાં આવે છે. કેવા કેવા અર્થો કર્યા છે. તો શિશુપાળ, જરાસંઘ અને આ રૂકમી, આ ત્રણેય જણાને ખબર હતી કે જો અમારી બહેનનો સ્વયંવર કરીશું ને તો આ કાળો કળુટો કૃષ્ણ ત્યાં આવીને અમારી બેન, અમને ખબર છે, આ જો શિશુપાળ, રૂકમી, જરાસંધ, આ બધા ચાંડાળ ચોકડીઓને ખબર હતી કે આ કૃષ્ણ છે ને એ રૂકમિણીના મનમાં વસી ગયો છે. જો વિષ્મક રાજામાં સુખ તો છે, ભક્ત છે, પંચપર્વા અવિદ્યા છે, પરંતુ એક સારી વાત એનામાં છે, ભક્ત છે, માટે પેલી રૂકમિણી એમને ત્યાં પ્રકટ થઈ છે. સાક્ષાત શ્રી શોભા એમને ત્યાં પ્રકટ થઈ છે. એટલી બધી સુંદર કન્યા છે, તેજસ્વી છે, ગુણવાન છે, અત્યંત બુદ્ધિશાળી છે. અને આ રૂકમિણી હંમેશા એનો નિયમ હતો કે એમના પિતાજીની જે મોટો દરબાર ભરાય ત્યાં રૂકમિણી રોજ જઈને બેસે.